નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ દર વખતે આપણે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, હાલ જે છે સમય ચાલી રહ્યો છે બિયારણને પટ આપવા માટે. ખેડૂતો જે છે મગફળીનું સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર વાવેતર કરી રહ્યા છે. ત્યારે હું આજે આવ્યો છું ગ્લોબલ ફર્ટિલાઇઝર અને ત્યાં અમારા ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ જીગરી જે છે અમે જે ભલામણ કરીએ છીએ એ ખેડૂતો શા માટે જે છે આ જીગરીનો પટ જે છે એ દાણાની અંદર લગાડે છે. આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને જીગરી વિશેની માહિતી આપો. મારું નામ બ્રિજેશ વેકરિયા છે અને આપણે જીગરીનો મગફળીમાં પટ આપવાથી ઉગાવો સારો નીકળે છે અને પ્લસમાં તમારે કોઈ દાણા ફેલ થવાના ચાન્સીસ બહુ ઓછા રહે છે. જેના કારણે તમારે પાછળથી સોંપવાની અથવા તો બીજી માથાકૂટ ઓછી થઈ જાય છે અને દાણાના ઉગાવો એક સરખો થાય છે કે ભાઈ એવું નહીં કે આગળ પાછળ. અને પ્લસ કે દાણો તમારો જે ઉગતો હોય એનાથી 2 દિવસ વહેલો ઉગે છે. આ જીગરીના પોટના ફાયદા છે. કેવી રીતનું આપો છો તમે? અમે 1 મણ દાણામાં 60 ml જીગરીનો 100 ml જીગરીનો પોટ આપીએ છીએ. બરાબર છે. અને આ 100 ml નો ખર્ચની અંદર વાત કરવામાં આવે તો કેવો થાય છે? મણ દાણામાં 60 રૂપિયાનો ખર્ચો થાય છે. જીગરી 1 લીટરના ભાવ 600 રૂપિયા છે. 100 ml પોટમાં આપણે મણમાં 100 ml પોટ આપવાનો છે. બરાબર છે. મિત્રો, આ હતી જીગરીની વાત. અમારા ખેડૂત મિત્રો જે છે એ આનો પટ જે છે ખેડૂત મિત્રો એ શિયાળુ સિઝનની અંદર અથવા તો જે ગયા વખતે જે મગફળીની અંદર છે કપાસના પાકની અંદર આનો જેને પટ માર્યો હતો એ ખેડૂત મિત્રોનો ઉગાવો ખૂબ સારો રહ્યો. દાણો જે છે એ ધોકા જેવો ઉગે છે એટલે કે દાણો જે છે મજબૂત રીતે ઉગે એટલે એને રોગ પ્રતિકારક શક્તિ પણ છોડની અંદર વધારો થાય છે. સાથે સાથે જે આગળ પાછળ જે ઉગવાનો જે પ્રશ્ન રહે છે એ એકદમ જે છે હટી જાય છે. ત્રીજી વાત કે મોંઘા ભાવના જે છે એ પટ મારવા છતાં પણ જે છે એ ખેડૂતોને એક ડર રહે છે કે આ પટ મારશું અમે ફૂગનાશકનો મારશું કે પછી અમે જે છે એ આ ઇન્સેક્ટિસાઇડનો મારીએ તો ઊંચા તાપમાનના કારણે જે છે દાણો ઉગવાના જે છે એ ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. એવા સમયગાળે જો આ જીવોસાડોફ્લોઈ જેને કહેવાય કે ઝુબ્રીલિન્સ, ઓક્સિન્સ, વિટામિન, પ્રોટીન, સાઇટોકાઇન્સ, એન્ઝાઇમ્સ આ બધા પોષક તત્વો જે છે એ છોડને મળી રહે તો છોડ જે છે એ જ્યારે આપણે દાણો વાવીએ છીએ તો એ દાણો જે છે એ સારામાં સારી રીતે ઉગે છે અને છોડને તરત જ પોષણ મળે છે અને જે આપણે ખર્ચ કરીએ છીએ એનું આપણે પૂરેપૂરું વળતર જે છે મિત્રો મળે છે. ઓછા ખર્ચની અંદર વધારે ને વધારે ઉત્પાદન એ મિત્રો એ આપણને સફળતા જે છે એ જીગરીની અંદર મળે છે. સૌથી સસ્તું અને સૌથી સારું રિઝલ્ટ એ મિત્રો આપણે જીગરી આપે છે. આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને મારા ખેડૂતો જીગરી આપની પાસેથી મેળવી શકે. અમારો હેલ્પલાઇન નંબર છે 93 165 27 507. ખૂબ સરસ મજાની માહિતી અમારા ખેડૂત મિત્રોને આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.